ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો વાગવા આવ્યા છે 7:45 અને નહીં તો એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. અને થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરવાની છે તો ફટાફટથી કરવા માંડવી. અને હેતાંશ પણ આજે સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છે. હેતાંશ રેડી થઈ ગયો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ખીચું કેમ બારું આવ્યું છે એનું? કે હજી હરખું કરશો? કર નાખ હાલ. કોણ મૂકવા આવવાનું છે આજે? બા કે તાર મમ્મી? ખબર નહીં. હાલો ભાઈ, હેતાંશભાઈને ખબર નહીં કોણ મૂકવા આવવાનું છે. લેંગો બેંગો હરખો કરે છે ક્યારનો, આમથી આમ એ હરખો થઈ રહી હતી, સાચી વાત. અને હવે થોડીક આપણી નાસ્તાની તૈયારીઓ કરી, ડિટોક્સ વોટર બનાવીએ. અને આ બાજુ આજે બને છે મસ્ત માખણ. માખણ એ ઉતરે છે, સાથે ભાખરીનો લોટે બંધ થઈ ગયો છે અને થેપલાનો લોટે બંધ થઈ ગયો છે ને મમ્મી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આ બાજુ નાસ્તા બને છે મસ્ત ઉત્તપમ, અને આ બાજુ જો મસ્ત તળાય છે પૂરી. હે ને મમ્મી? બેન હાટો ઓલો છે લોટ હતો એની જ પૂરી કરી ને. થેપલાનો લોટ હતો ને એમાંથી મમ્મીએ છે ને પૂરી બને નાખી છે મસ્ત ગરમા ગરમ પૂરી. અને આ બાજુ તો આપણા બને છે રવાના પુડલા. મસ્ત નાસ્તા બાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ. બપોરની તૈયારીઓ મળી છે થવા. અને અત્યારમાં જો દાળ બફાઈ ગઈ છે, 5 ચણા દીધા, દાળ બફાઈ ગઈ, દૂધ ગરમ થાય છે. અને શાકની તૈયારી થાય છે. હીરા આધા હાટું અને પીનલબેન હાટું બટેકાનું શાક. અને અમારા બધા હાટું બનવાનું છે આજે મસ્ત કારેલાનું શાક. તેના માટે જો કારેલા બફાઈ ગયા છે. અને આ બાજુ માખણ તો જો કે હજી કન્ટિન્યુ છે સવારનું એમને. અને આ બાજુ છોકરીઓ શું કરતી હોય માલ્યું? આ તો ઢીંગી લઈ લીધી તે 5 મિનિટ ઢીંગી લઈ લીધી. ક્યાંય નથી અમારી ઢીંગી. તાર જેવડી સામ હામું જતો ઢીંગી લે. આ તો જેવડી એમાં બેસાડજો. આદા ગુડ મોર્નિંગ. આદુ ગુડ મોર્નિંગ તો બોલો. જોઈ લો અત્યારે તેમાં બે બેનો હીરવા બધા એને બેઠા જ્યાં બેસવાનું કે બેસવા દે. એને ક્યાં બેસાડવી છે? આમાં બેસાડ તારી ખુરશીમાં. આપણે હામી જ જાય. આ હામી ગઈ જોતો. ઓહો ની હામી ગઈ. હા આ હામી ગઈ જો રેડી મસ્ત. બસ હીરવા ગુડ મોર્નિંગ. પીનલબેન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અત્યારમાં છે ને મારો વિડિયો ઉતારતી હતી તો સ્ટોરેજ ફૂલ થઈ ગયું. તો હવે એ બધું આમાં કેટલા ડિલીટ મારવો પડે, પણ હું એમ થાય કે હું મારું એવું થઈ ગયું. હા લ્યો કોને હાલો કેસો. સ્ટોરેજ ઇશ્યુ વધી ગયું. સાચી વાત છે. એમાં નથી રહેતી તો સોપે ઉડાઈ દે ને. કઈ નહીં થઈ ગયો, ટ્રાય કરું થઈ ગયું. હા કરો ટ્રાય. બરોબર. અને આદુ चलो नाश्ता पानी खाने पीने का कुछ? और अभी तो कुछ नहीं है, अभी तो खिलौने से खेलने का ही है. સાચું પડ્યું ને ઢીંગલી નું? હા, કે તમે એ છોકરાઓ નથી ત્યાં તમે રમકડા લઈ આવો. તમે સ્ટોરમાં જાશો ને તો ઓલા કે માર લે, ઓલો કે આ માર લે, પણ નો લઈ ગયા ને છતાં ત્રણેય પાસે રમકડા આવી ગઈ. તે જોયું? હા, હીરુ પાસે પાણીની બોટલ આવી ગઈ, પછી હેતાંશ પાસે છત્રી આવી ગઈ, અને આદુ પાસે આવી ગઈ. હેતાંશની છત્રી લીધી કે નહીં? એટલે આણે શું કીધું? મારે બોટલ લઈ. હા, છત્રી બદલા વાતલ ગયો એટલે એની હારે ગઈ અને એટલે બોટલ લઈને આવી. પાણીની બોટલ લઈને તો છેલ્લે ઓલી વધી ઈ. તો મેં કેવું સારું જો મમ્મીને હું કહું, મેં કીધું આણે એક વેન ન કર્યું. મેં કીધું બે મેં કીધું તોય લઈ લીધું. મેં ઓલા હારે નો લઈ ગયા ને તોય કે આજ તું રમકડા ઉપર લેવાય તે બેને ઢીંગલી લઈ લીધી. ત્રણેયનું થઈ ગયું. ત્રણેયનું થઈ ગયું. આપણે તેલ આવી જશે તો ગેસ બંધ કરી આવી, પેલા કા વઘાર નાખવી શાક. કેમ કે વાતું કરશું ને થોડું તેલ બળી જાય. જો ભાઈ તેલ આવી ગયું છે ફૂલે ફૂલ. બપોરનો 1:30 વાગી ગયો છે ને આપણે છે ને શોરૂમે વયા ગયા હતા. અને અતુલ ગયા છે આજે છે ને એની ગાડી સર્વિસ કરવા માટે. સવારના વયા ગયા છે 9 વાગ્યાના, પણ હજી કાંઈ આવ્યા નથી. અને હું જો શોરૂમે ગઈ હતી નથી, પાછી ઘરે આવી એવી જમવા માટે. અને આધુ દીકો ખુડેશું ફેરવતો હોય. હે કાનુડો કેમ ખુડેશું ફેરવે છે મારો દીકો નકરી? ઘડીક આ ખુરશીન ઘડીક આ ખુરશીન. હે આજે સુગંધ બહુ આવે છે રસોડામાં. શું બનાવ્યું છે? હે હાલો જોવા લઈ જાય છો. આધુ આપણને જોવા લઈ જાય છે. આમ જોવા ભાઈ ઘરની હાલત જુઓ, ચારે બાજુ નકરું બધું. એ દેખો પણ ये क्या है? ये क्या है बोलो? पूरी है. पूरी बनाई लो, दादा भगत दे रहे हैं, ले लो. और कैसी पूरी बनाई मम्मी? મેંદાની રવાની
મેંદાની ને રવાની ને એ પૂરી બનાવી. લઈ લો મેં કામ વાળી આવે. હવે આ બાજુ જો મસ્ત દાળ ને બધું બની ગયેલું છે અને મમ્મીએ પૂરી બનાવી એમ કે મમ્મી તળી ક્યાં છે ખાલી ઓલું વણેલી જ છે. ઓકે પૂરી થઈ છે ખબર ખાલી એટલું જ હજી કર્યું છે એટલું જ થાય ને બધું કરતા હજી તળવાનું ને ઈ બધું બાકી. એને કાંઈ વાર ન લાગે ઓકે ભાઈ હવે એને બબ્બે વેલણ મારવાના ને ખાલી આપણે તૈયાર લેવા તો એવી પૂરી ભાઈ બનાવી છે મસ્ત. હવે પેલા જમવા બેસી જાય અને પછી પાછા છે ને પૂરી કરશું હે ને પૂરી કરતા હવે કાંઈ ન વાર લાગે તો વાંધો ને પેલા આપણે જમીમાં બેસી જાય. હાલો ભાઈ આજે છે મસ્ત મજાનું કારેલાનું શાક અને આપણે લીધી છે ભાખરી અને દાળ. તો ચાલો બધા જમવા મેં કરીને થઈ ગયા છે ફ્રી અને હવે આપણે પૂરી તળવાનું ને વણવાનું ને બધું કામકાજ લેવાનું છે તો એના માટે જો રીના બેન આવી ગયા છે. હું કરામાં તમને લેવાના જ છે અને આમ જો અમારે એક સબસ્ક્રાઈબર શું કહેતા હતા ખબર છે અમિતભાઈ ને ક્યાં જોઈ લીધા હશે વિચાર કરો તો. ચા જોયા ક્યાંક રોડ ઉપર જોયા છે રોડ ઉપર નહીં અમારા મેરેજ નો આલ્બમ હતો ને એમાં જોઈ લીધા છે બરોબર. કઈ કાતરોડ જોઈ છે તમારે? કોળિયાની લાઈને હાલો હાલો ભાઈ હાલો. અત્યારે પૂરીનું કામકાજ જોરો શોરોથી ચાલુ થઈ ગયું છે તો આપણે પૂરી ફટાફટથી વણવા મળવી ને તળવા મળવી. થોડી ઘણી પૂરીનું કામકાજ કરીને પછી છે ને આપણે નીકળી ગયા હતા શોરૂમે આવવાનું છે. શોરૂમે હતા ને આજે તો સવારના હતું દેખાણા જ નથી કેમ કે પહેલાં ગયા હતા એ ગાડીની સર્વિસમાં અને પછી ગાડી સર્વિસ કરીને પાછા 2 વાગે આવ્યા ને પાછા 2 વાગ્યા પછી જયદીપભાઈની નારે વયા ગયા છે. કંઈક એક્ઝિબિશન જેવું કંઈક છે એક્સપો કરતા હતા તો એ ત્યાં વહી ગયા છે ને આવવાના છે પાછા અત્યારે લેટ. તો મેં કીધું કાંઈ ને આપણે શોરૂમે રાઉન્ડ મારી આવી તો ભાઈ જો શોરૂમે આવ્યા હતા હવે કામકાજ પતાવી દીધું છે એનું અને હવે પાછું છે ને ઘરે જવાનો સમય થઈ ગયો છે ને ઘરેથી ફોન આવ્યો છે કે ઘરે મહેમાન આવ્યા છે અને એ પણ રોકાવાના છે અને બૃંદાએ રોકાવાની છે અને વણેલા ગાંઠિયાનો ભાઈ પ્રોગ્રામની વાત થાય છે. હવે હું ઘરે જાઉં મેનુ ચેન્જ ન થઈ જાય તો નકર બાકી તો વણેલા ગાંઠિયા બનશે આજે અને વણેલા ગાંઠિયાની ફૂલ રેસીપી પણ તમને આપી દઈશું. ઘણી બધી વખત આપેલી એ છે પણ તોય આપણે સબસ્ક્રાઈબર એમ કહે છે આપજો આપજો વાંધો નહીં આજે છે ને તમને ફરીવાર વણેલા ગાંઠિયાની રેસીપી આપી દઈશું. સાંજના વાગી ગયા છે 7 અને આપણે ઘરે પહોંચી ગયા છે શોરૂમે તેને મહેમાન આવતા કાકા કહેતા આપણે મહેમાન છે પણ મહેમાન કાકી ને કાકા બે છે. આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બૃંદા. રીંગા આવી તો એની નકરી લખે છે પણ 10મું છે તો એટલું તો હોમવર્ક હોય જ ને હે ને. હા એટલું તો ભાઈ હોમવર્ક હોય ને. આવો કાકી જય શ્રી કૃષ્ણ. જય શ્રી અને આજ તો તારી કૃષ્ણ. ડોલે છે ને હવારની ડોલું લઈને નકરી માથા જોડે છે, માથા કેમ જોડે. ઠેક આને કેમ ઓલી પારમીની ઢીંગલી કાઢીને એમાંથી આ બધી ઢીંગલીઓ નીકળી તારી. સાચી વાત છે અમાર ઢીંગલીઓ કે દિવસની કબાટ હાચવતી હતી ત્યાં આજે બારીયું નીકળ્યું છે બધું. પારમીની જોઈ કે નહીં એટલે એને છે ને હવારની ચોટી વાળે છો શું કરશો એને ચોટલી વાળશો સ્વીટ પપાઈ વાંધો નહીં હાલો. અને તમે કઈ બાજુ અમે જાય છે થોડા કામ ફરવા ભાઈ ઈ જાય છે થોડાક કામ માટે બહાર અને અત્યારનો પ્રોગ્રામ છે આપણે વણેલા ગાંઠિયાનો તો આપણે છે ને આજે ફૂલ રેસીપી આપી દેવાની છે કેમ કે આપણે સબસ્ક્રાઈબરો કહેતી હશે મને માગે છે ને તો મેં આપણે છે ને આજે ફૂલ રેસીપી આપી દેવી તેના માટે જો ભાઈ લોટ તો આપણે ખબર જ છે કે આ જગ્યાએ આપણે લોટ આવે છે તો જો ભાઈ આ એડ્રેસ છે તો આ લોટનું આપણે બનાવવાનું છે અને આપણે પૂરી બનાવી હતી ને એ પણ જો મસ્ત થઈ છે એકદમ ક્રિસ્પી અને એકદમ મસ્ત ફૂલેલી પૂરી. અને મેં કીધું હવે લોટે બાંધવી કઈ રીતે બાંધવાનો એ તમને કહે અને આગળ સલાડ ને જે કાંઈ બનાવીએ એ પણ તમને ફૂલ રેસીપી આપણે આપી દઈએ. બીજો કઢી આપણે બનવા માટે મૂકી દીધી છે. મને નાખી દીધું છે ખાલી હળદર, છાશ અને ચણાનો લોટ અને પછી નાખવાની છે આદુ મરચાંની પેસ્ટ અને પછી નાખશું આપણે અહીં થોડીક મસ્તી ખાંડ એટલે કે 2 ચમચી જેટલી તો જોશ જ કઢી જાજી છે એટલે અને પછી નાખશું આપણે મીઠું અને પછી નાખશું આપણે લીમડો અને હવે આને છે ને મસ્ત સારી રીતે ઉકળવા દેવાની છે. ઉકળી જાય ને પછી આપણે કઢીનો વઘાર કરશું ત્યાં સુધીમાં આપણે સલાડને રેડી કરી દેવી. કાકીનો જો બેસાડી દીધા સાહેબ ધંધે હે ને કાકી. કોબી ગાજર અને કેરી ત્રણેયનું મિક્સ ખમણી ખાવાની મજા આવે ને. હા એટલે છે ને ત્રણેય વસ્તુ એકારે છે ને ખમણી નાખવાની પછી એની અંદર ચાટ મસાલો છે થોડુંક મસ્ત લીંબુ છે ચટણી છે બધું નાખીને અને સલાડ પણ રેડી કરી દેવાનું. અને આ બાજુ પર લોટ પણ જો ગયા વખતનો એટલો પડ્યો છે આપણે કિલોનું પેકેટ લેવા હતું ને તો 500 જ આપણે જોયો હતો તો આ 500 એ પડ્યો છે ને 500 બીજો કિલોનો લોટ બાંધવાનો છે તો હવે પહેલાં લોટ બાંધી દઈએ. જો કે આપણે લોટ અહીંયા છે ને લઈ લીધો છે જે તૈયાર આવે છે ને એની અંદર જે સોડાનું પેકેટ આવે ને ડાયરેક્ટ નાખી દેવાનું અને પછી છે ને એમાં લખેલું જ આવે છે કે 500 ગ્રામ તમે લોટ લો ને તો 100 ગ્રામ તેલ નાખવાનું અને કિલો નાખો ને તો 200 ગ્રામ નાખવાનું. તો મારે છે ને ડોયાનું માપ જ છે હું આ 1.5 ડોયો નાખું ને એમાં 100 ગ્રામ જેટલું તેલ થઈ જાય છે તો મેં છે ને એટલું મોણ નાખી દીધું છે આમાં અને પછી એને સારી રીતે આમ જો મિક્સ કરી દેવાનું આ રીતે એટલે બધી જ વસ્તુ મસ્ત મિક્સ થઈ જાય અને પછી આપણે બહુ
કઠણે નહીં અને બહુ ઢીલો નહીં એવો મીડિયમ લોટ બાંધી લેવાનો. એ જો આ રીતે લોટ મસ્ત કરીને બાંધી દેવાનો છે. જો અહીં બતાવી દે નજીકથી થોડુંક જો ભાઈ આ રીતે બાંધવાનો, બહુ કડક એ નહીં, બહુ ઢીલો નહીં, ભાખરીનો નહીં, રોટલીનો નહીં, એવો બાંધવાનો મીડિયમ લોટ. હવે આપણે એને છે ને થોડીક વાર માટે છે ને મૂકી દઈએ, કેમ કે પિનલબેનની બહાર ગયા છે. હવે પછી આપણે સ્ટાર્ટ કરવી. ત્યાં સુધીમાં હવે કઢી તો જો ઉકળી જવા આવી છે, તો કઢીનો વઘાર આપણે કરી નાખવી. મસ્ત લોટ બાંધીને આપણે મૂકી દીધો છે થોડીક વાર માટે, અને કઢી ઉકળી ગઈ છે આપણે. તમે આપણે વઘાર કરી નાખવી. આપણે નોર્મલી જે વઘાર કરતો હોય ને એવો જ કરવાનો છે. તેલ મૂકીને ડ્રાય જીરું નાખીને હિંગ અને ઉપરથી ધાણા, એટલે આપણે કઢી બનીને થઈ જશે મસ્ત રેડી. જો મસ્ત રસોઈ બનીને થઈ ગઈ છે રેડી. અને ચિંતનભાઈ આવ્યા છે. આવો ચિંતનભાઈ, જય યોગેશ્વર. ખાધા હશે. અને જો ભાઈ રમેશ કાકા આવ્યા છે. આવો જય યોગેશ્વર. મારા ફર્સ્ટ નંબરના ફેવરિટ ગાંઠિયા અને મારે ખાવાના નહીં. 11 છે. ઓ આ તો બહુ મોટો ઓલું થઈ ગયું તો. ભાંગી ગઈ દિલમાં, આ વખતે નથી એવું નથી. બાંધવાની. એવું નથી તો મનથી ખાવાનું મન થઈ જાય ને તોય ભાંગી ગઈ ગણાય હો. કરવાનું હોય. મન થઈ જાય ને તો ભાંગી ગઈ કહેવાય. અને આ બાજુ જો ભાઈ મેડા છે ગાંઠિયા બનવા હે ને. હા ઓકે ને ચાલો લોટ ખાવા. બધું રેડી. હા બધું અને આ બાજુ ચાય પણ મસ્ત રેડી. હા આ બાજુ જો જયદીપભાઈ ને બધા મમ્મી ને બેસરામાં કહેતા તો આવી ગયા છે અને જમવા માટે બેસી ગયા. જયદીપભાઈ કેવા લાગ્યા ગાંઠિયા? હેતાંશભાઈ ને તો પૂછવાનું જ નહીં. હેતાંશભાઈ તો ફેવરિટ જ છે એના ને દાદાના ને બધાના. હીરુ તને ભાઈવા? હેતાંશ કે દોસ્ત કે ખબર આપણે લંચમાં બનાવી ગયો ને બૃંદા ભાઈવા કે નહીં? તો વાંધો નહીં. કાકી ને બહુ ભાઈવા લાગે. ભાઈવા ને? હા તો વાંધો નહીં ભાઈ. આ બાજુ બને છે મસ્ત ગાંઠિયા અને થોડાક પાપડા ગાંઠિયા ને બધું મિક્સમાં હાલે છે ભાઈ. એ તો બધાએ જો જમી લીધું છે. હું ને પિનલબેન બે બાકી રહે છે, પણ મરચાઈ અમારે હાટું તળવાના છે અને ફાફડાનો લોટ એવો થોડોક વધ્યો છે, નારવાળ છે ને આપણે બનાવી નાખીએ તેના માટે જો લૂબું તો લઈ લીધું છે આપણે મસ્ત. અને આ રીતે આપણે મૂકીને અને છે ને આવી રીતે છે ને આમ ફાફડો આપણે બનાવીને કરી નાખવાનો. જો મસ્ત ફાફડો થઈ ગયો. પછી જો બીજો ફાફડો આપણે બનાવી નાખીએ અને પછી છે ને એક હારે આપણે તળવા માટે મૂકી દઈએ. પછી જો આ રીતના ચપ્પુ લઈને આ નીચેથી છે ને આમ જ કરવાનું જો, એટલે આવી રીતના નીકળી જાય ફાફડા આપણા. અને પછી ડાયરેક્ટ આપણે છે ને તેલમાં તળવા નાખી દેવાના. ધીમા ગેસે તળવાના, બહુ ફાસ્ટ નહીં રાખવાનો અને બહુ ધીમો એને મીડિયમ ફ્લો ઉપર રાખીને તો જ આપણા ફાફડા મસ્ત કડકડિયા અને ક્રિસ્પી થાય. બધી જ વસ્તુ બની ગઈ છે ને હું ને પિનલબેન જમવા માટે બેસી ગયા છે. અને આપણે લીધા ફાફડા, આમ જો મરચા લીધા જો અમે. હું ખાઈ જશે એટલા? ના ના હો ભાઈ, તળીને ડાયરેક્ટ આપણે આમાં મીકાતા હમણાં લઈ લેવાના છે. કઢી, કાંદા અને સાથે લઈ લીધા છે ફાફડા. જમી કરવી થઈ ગયા છે ફ્રી. બહાર છે ને મહેમાન બેઠા છે અને રૂમમાં અંદર છે ને છોકરાઓ બચ્ચા પાર્ટી બનાવે છે. ધમ મચાલ આમ જો સમજો. હા એવું કરો છો. અને આ શું કરે છે માસી યારે? આજે કેટલી તારીખ છે શ્વેતા? આજે 11. કેમ 12 કેમ તો સ્નેહ મિલન? અને હા આપણે કહેતા હતા ને અમારું પણ થવાનું છે ચાલ સખી મૈયારમાં, તો આપણે ફાઇનલી કાલે જવાનું છે. તો કાલનો વ્લોગ તો ભાઈ જોરદાર આવવાનો છે, કેમ કે આપણે અહીંયા જવાના છીએ. બધી જૂની આપણે ફ્રેન્ડોને મળવાના છે ને ધમાલ મસ્તી મચાવવાના છે. એટલે ત્યાં જોવાનું કાલનું તો ચૂકતા જ નહીં, બહુ મજા આવવાની છે. આજે હું કહેશો દીદીને? અને રીનાબેન છે ને આજે છે ને મસ્ત સાડી પહેરીને આવ્યા છે. રીનાબેન સાડી ક્યારની હોય કહી જો? માધવ ટેક્સટાઇલ ની ભાઈ. હમણાં ચિંતન ભાઈ કહેતા રૂમમાં હું પડ્યું છે. મેં રૂમમાં લાઈટ ચાલુ છે, બીજો મેં તડકો ની કુર્તી પડી છે. બે વસ્તુ છે, કેમ કે કાલે છે ને આપણે તડકોની મસ્ત કુર્તી પહેરવાના છે. એ પણ તમને ચોક્કસ બતાવી દઈશું. અને આમ જો બ્લેન્કેટ આવ્યા છે. ઓય ચૂપ, પારમી રોવા મળશે એમ કે આટલો બધો અવાજ કોનો એમ. હાલો ભાઈ મેસેજ નાખે છે. નખાઈ ગયો કે નહીં? નખાઈ ગયો. જો આધી છે ગુજરાતીમાં ટાઈપિંગ કરવાનું ને એટલે બહુ કહેવાય. પણ એમ ન કરે. જો ગુજરાતીમાં કરવાનું ટાઈપિંગ હું કેમ કહું વોઇસ કરી નાખું તો ઈઝી પડે. વોઇસ કરી નાખવાનું એટલે છે ને ટાઈપ મસ્ત થઈ જાય. કેમ કે ઇંગ્લિશમાં આપણે કરતા ને તો ગુજરાતી આપણને થોડુંક બહુ અઘરું લાગે, એટલે એવું થાય ભાઈ. વાગી ગયા છે 11:30 અને પારમી બેન અંદરથી રોવે છે, કેમ કે એનો સુવાનો સમય થઈ ગયો છે ફૂલે ફૂલ. અને આમ જો મહેમાન ગયા તા બે બેન લંઘાઈ ગયો. હે ઊંઘ આવી કાના? હે અને કાનાને પણ ઊંઘ આવી ગઈ છે. તું લાગતો તમે સવારના નથી મળ્યા.
પણ તમે અહીંયા જુઓ પણ તમે હતા નહીં ને ઠેક કાકાના ચશ્મા ભૂલાઈ ગયા છે હાલો ગોતે આયરા મળી ગયા તો આવજો કાકા એ હા કાકા ચશ્મા ભૂલી ગયા તને તો લેવા આવ્યા હતા અને હતું તમે ક્યાંક ગયા હતા ત્યાં હું હતું જરીક કહેશો એક્ઝિબિશન હતો ઈ કોમર્સ વાળા હા એક્ઝિબિશન હતું અને મમ્મી કેમ આજ પારમી બેન રોતા હોય એમાં રેડી મૂકી દે હા મારા ટપુસ્યા ને મામા પાસે ગયો છે દીકરીઓ મામા પાસે ગયો હોય અત્યારે રાતે પારુબેન ને રમવું હશે અત્યારે એમ ને રાત પડે ભાઈ બધા રમાડવા માંડ્યા છો હવે પારમી ને કદીક હું કાલે જે માલો દીકરીઓ મારો ભૂદુડિયો અપી કરી જાવ ને હીરુ ક્યાં ગઈ હીરુ ખોવાઈ ગઈ લાગે છે અદા હીરુ ક્યાં ગઈ તને ખબર છે આમ જો એના બોડીગાર્ડ ગયા છે પંખો કરવા થઈ ગયો ગરમી થાય છે હા હા ક્યાં ગઈ હતી હીરા તું આજે સ્કૂલમાં શું કરાવ્યું તે તો કઈ કીધું જ નથી બેટા આજે ચિત્રનું હતું તો શું દોરાયું શું નહીં કઈ કરાવ્યું જ નથી આજે જો બોલે પારમી બેન વયા ગયા છે એની રૂમમાં તો આજનો અમારો જો ગમ્યો જ હોય તો સબસ્ક્રાઇબ કરજો તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી